અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો સુરતમાં બાળકીની દીક્ષાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો। સુરત ફેમિલી કોર્ટે પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે। 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવા પર કોર્ટે રોક લગાવી દીધી। બાળકીની માતાએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવું પડશે। હવે દીક્ષા નહીં કરાવે તેવું એફિડેવિટ બાળકીની માતાએ રજૂ કરવું પડશે। બાળકીની માતા અને પિતા વચ્ચે આ 7 વર્ષની દીકરીની દીક્ષાને લઈને વિવાદ થયો હતો। પિતા કોર્ટમાં ગયા હતા અને કહ્યું હતું કે ભણવાની ઉંમરમાં બાળકીને દીક્ષા અપાવવામાં આવી રહી છે અને હવે સુરત ફેમિલી કોર્ટે પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને બાળકીની માતાએ હવે બાળકીને દીક્ષા અપાવવાની કોઈ કોશિશ નહીં કરવામાં આવે એ એફિડેવિટ રજૂ કરવું પડશે, એફિડેવિટ આપવું પડશે। તો સુરતનો આ કિસ્સો કે જેમાં માતા બાળકીને 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા માટે દબાણ કરતી હતી અને તેની સામે તેના પિતા જ ગયા હતા। પિતાએ કહ્યું હતું કે બાળકીનું ઉજ્જવળ ભવિષ્ય છે, બાળકીને ભણાવવા ગણાવવા માટે અમે સક્ષમ છીએ અને આ ઉંમરમાં ભણવા ગણવાની ઉંમરમાં એની માતા એને દીક્ષા અપાવવા માટે મજબૂર કરી રહી છે, દબાણ કરી રહી છે અને આ મુદ્દે જ કોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો। દીકરીના દીક્ષા માટે હવે ફેસલો આવ્યો છે। દીકરીના પિતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું ફેસલો આવ્યો છે, શું નિર્ણય લેવામાં કઈ રીતના લડત લડી હતી તમે? અત્યારે દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, પછી એની પછીની ડેટ પછી આપવામાં આવી છે। શું કયા મુદ્દા મૂકવામાં આવ્યા હતા કે મોકૂફ રાખવામાં આવી છે? મુદ્દા મારી દીકરી નાની છે એટલે મેં તો કેસ એલું કરેલું, મારે અત્યારે દીક્ષા નથી અપાવી ને મારી વાઈફને દીક્ષા અપાવી હતી। તો કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો, કઈ રીતના નિર્ણય આપવામાં આવ્યો? કોર્ટ દ્વારા તો અત્યારે દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। દલીલ શું કરવામાં આવી હતી? દલીલ તો બસ દીકરી નાની છે એ જ દલીલ કરવામાં આવી હતી। દીકરીની બાબતમાં નાની છે એ અમારે દલીલ કરેલી હતી। તો કોર્ટ દ્વારા શું જાણવામાં આવ્યું? કોર્ટ દ્વારા અત્યારે દીકરી નાની છે એટલે દીક્ષા અત્યારે મોકૂફ રાખવામાં આવી છે એવું જણાવવામાં આવ્યું। અત્યારે મોકૂફ એટલે આગામી દિવસમાં દીક્ષા લઈ શકશે કે નહીં લઈ શકશે એ તો હવે કોર્ટ ઉપર નિર્ણય જશે। કેટલા સમય લગી સ્ટે આપ્યો છે દીક્ષાને લઈને? એ હજુ ફાઇનલ થયું નથી। બિલકુલ, તો 7 વર્ષની નાની દીકરીની દીક્ષા મામલે અત્યારે કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે અને દીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી છે। પિતાની મંજૂરી નહીં હતી અને માતા છે તે દીક્ષા અપાવવા માંગતી હતી, પરંતુ પિતાની જે દલીલ છે તેને ગ્રાહ્ય રાખી અને અત્યારે જે 7 વર્ષની દીકરી છે તેની દીક્ષા પર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। 7 વર્ષની દીકરીની સુરતની 7 વર્ષની દીકરી પર જે દીક્ષા હતી તેના પર સ્ટે આવ્યો છે। વકીલ છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આખી નિર્ણયને કઈ રીતના લઈ રહ્યો છો, શું નિર્ણય આવવામાં, કઈ દલીલ કરવામાં આવી? દીક્ષાની અંદર તો કોર્ટનું હિયરિંગ 22 તારીખે પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યું હતું। સમાધાનની અનંત ભૂમિકાઓ માથાઓ દ્વારા કરવામાં આવેલી હતી, પરંતુ જ્યારે એમના પગ જગ્યા પર નહીં લાગતા ગઈકાલે એક લેટર સમાજની અંદર ફેરવવામાં આવ્યો હતો કે પિતાની સંપૂર્ણ પ્રસંગોની અંદર હાજરી હતી, પરંતુ પિતા માત્ર ને માત્ર માતા ડાયવોર્સ ના આપી દે એ ડરથી દીક્ષાના મુહૂર્તની અંદર નહીં, પરંતુ ગુરુજી પાસે પ્રેરણારૂપ ગયેલા હતા તેના પણ ખોટા વિડીયો વાયરલ કરવામાં આવેલા છે। નામદાર કોર્ટની અંદર આજે પિતા હાજર રહેલા હતા, હિયરિંગ હતું, જેની અંદર 8 તારીખના જે દીક્ષાના 4 દિવસના પ્રસંગો છે તે નહીં કરવાના તેવું ફરમાન કરી દેવામાં આવ્યું। શું દલીલ રહી અને આ દીક્ષા પર સ્ટે આવ્યો છે, કેટલા સમય માટે સ્ટે આવ્યો છે? અત્યારે 2 તારીખ નામદાર કોર્ટે આપેલી છે, ત્યાં સુધી કોઈ પણ પ્રસંગ દીક્ષાનો કરવામાં નહીં આવે તેવું કોર્ટે જાહેર કર્યું છે। દીક્ષા લેવી હોય તો કઈ રીતના લઈ શકે છે, શું નિર્ણય લેવામાં આવે? દીક્ષા લેવી હોય તો માતા પિતાની બંનેની સંમતિ હોય તો દીકરી ગમે ત્યારે દીક્ષા લઈ શકે છે, પરંતુ અત્યારે પિતાની કોઈ સંમતિ જણાતી નથી। બિલકુલ, તો જે 7 વર્ષની દીકરીની દીક્ષાનો મામલો હતો તેનો આખરે ચુકાદો આવ્યો છે અને આ દીક્ષા પર સ્ટે આવ્યો છે। દીકરી જ્યાં લગી 18 વર્ષની નહીં થાય, મા બાપની બંનેની મંજૂરી નહીં હોય ત્યાં સુધી દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે, અમને જાણ્યા પૂછ્યા વગર। હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી। પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો, જે દુઃખદ બીના બની છે। તેમ છતાં ગઈકાલે 20/12/2025 શનિવારના મારા શ્રાવક સમીરભાઈએ પરિવાર સાથે પૂજ્ય આચાર્ય ભગવંત પાસે દીક્ષાની ના પાડવા આવ્યા હતા, ત્યારે પૂજ્યશ્રીએ સમીરભાઈને સ્પષ્ટ કહ્યું કે તમારી ઈચ્છા
અને સંમતિ હતી. તમે તહતીને દીક્ષાની માટે વિનંતી કરી હતી એટલે મેં દીક્ષા માટે અનુમતિ આપી હતી. હવે જો તમારી સંમતિ નથી તો હાલ અમારે દીક્ષા આપવાની થતી નથી. આથી દીકરીના દિલમાં દીક્ષાની ભાવના અને યોગ્યતા હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવંતના માર્ગદર્શનથી તહતીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, જેની સર્વેએ નોંધ લેવી. લી અમી સમીર શાહ એમની માતા તહતીની. મોકૂફ છે. હા, મોકૂફ છે. એફિડેવિટ કોર્ટમાં રજૂ થઈ ગઈ છે. એફિડેવિટ આપી દીધી છે. બરાબર. એ તો હવે હું શું ખબર મને. હોય તો અંદર વેચી લીધું. આ કોપી જોઈતી હોય તો રાખી દો તમારી પાસે. ખબર નહીં શું થયું. અંદર કોર્ટમાં ચાલ્યા જાઓ. ઓકે.